ભક્તિના બે દીકરાઓને જગાડવાનું કામ સત્સંગે કર્યું છે. આટલો મોટો મહિમા સત્સંગનો છે. તપ કરતા પણ સત્સંગ મોટો છે. ભગવાન કૃષ્ણએ ભાગવતજીના 11મા સ્કંધમાં જ્યારે ઉદ્ધવ સાથેનો સંવાદ થઈ રહ્યો છે ત્યારે પરમાત્મા કૃષ્ણએ ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ, આ સંસારના લોકોને કહેજો કે મને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ સત્સંગ છે. સત્સંગથી મને પ્રાપ્ત થશે. ઓલા હનુમાનજી મહારાજ આવ્યા ને બહાર લઈ જાઓ ને ઘડીક, એને લઈ જાઓ ઘડીક બહાર. એ કોણ લઈને આવ્યું છે ને અહીંયા? છે કોઈ એના માલિક અહીં છે કોઈ? એને લઈ જાઓ બહાર. છે કોઈ એની હારે? ક્યાં હતા બાપજી આપણે? હા, ન રોધયતિ મામ યોગો. ભગવાન કૃષ્ણ ઉદ્ધવને સંદેશો આપે છે કે ઉદ્ધવ, આ સંસારના લોકોને કહેજો કે સત્સંગથી મને પ્રાપ્ત કરી શકશે. મોટી મોટી દક્ષિણાઓ વાળા યજ્ઞ કરવાથી મને પ્રાપ્ત થાવ તો થાવ, પણ સત્સંગ કરનારા માણસથી હું તરત પ્રાપ્ત થઈ જઈશ. આવું ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું. તો એ સત્સંગથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. એ સત્સંગ આપણને મળ્યો છે કે આટલો મોટો મહિમા છે. એકવાર વશિષ્ઠ બાપજી વિશ્વામિત્રને ત્યાં મહેમાન બનીને આવ્યા, એટલે આગતા સ્વાગતા થઈ. અને એ આગતા સ્વાગતામાં વિશ્વામિત્ર મહારાજે વશિષ્ઠ બાપજીને એમના પોતાના 1000 વર્ષનું જે તપ છે એ તપ એનું પુણ્ય એને આપી દીધું. સમય વ્યતીત થયો અને એ સમયમાં વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ બાપજીના ઘરે હવે મહેમાન બનીને આવ્યા, એટલે એમણે પણ સામે કંઈક આપવું પડે. એટલે વશિષ્ઠ મહારાજે વિશ્વામિત્ર ઋષિને પોતાના એક ક્ષણના સત્સંગનો જે પુણ્ય છે એ સમર્પિત કર્યું. સાવધાની સાથે સાંભળજો સત્સંગનો મહિમા કેટલો છે. વિશ્વામિત્ર ઋષિએ 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ આપ્યું અને સામે વશિષ્ઠ બાપજીએ ખાલી એક ક્ષણ, એક ઘડી એનો જે સત્સંગ હતો એનું પુણ્ય આપ્યું. એટલે વિશ્વામિત્ર મહારાજને જરા ગમ્યું નહીં કે મેં 1000 વર્ષની તપશ્ચર્યાનું પુણ્ય આપ્યું ને આણે મને એક ઘડીનો સત્સંગ આપ્યો ખાલી. વશિષ્ઠ બાપજી ઓળખી ગયા કે આ મહારાજને બરાબર જામ્યું નથી કયા. એટલે એમણે કીધું કે મહારાજ, મેં સમજુ છું કે તમને કદાચ આ વાત નહીં ગમી હોય, પણ ચાલો આપણે એક કામ કરીએ, બ્રહ્મા પાસે જઈએ. બ્રહ્માને પૂછીએ કે 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ મોટું કે એક ઘડીના સત્સંગનું ફળ મોટું. એટલે બંને જણા ગયા. બ્રહ્માજીને પૂછ્યું કે અમારો પ્રશ્ન છે, 1000 વર્ષની તપશ્ચર્યા મોટી કે એક ક્ષણનું સત્સંગ મોટો? બ્રહ્માને થયું કે આ બેયના ઝઘડામાં પડીશ તો બેમાંથી એક મને શ્રાપ દઈ દે.
એટલે લાવ આને બેનેથી વળાવું. એટલે બ્રહ્માએ કીધું કે જુઓ, તમારા બેનો નિર્ણય તો હમણાં લાવી દઉં, પણ હમણાં હું આ સૃષ્ટિના સર્જનના કામમાં પડ્યો છું, એટલે બહુ થાકેલો છું, એટલે અત્યારે હું તમારો જવાબ આપી શકું છે નહીં. તમે કરો, એક કામ કરો, તમે ભગવાન નારાયણ પાસે જાઓ. નારાયણ પાસે આવીને એનો એ પ્રશ્ન કર્યો, એટલે નારાયણે જવાબ આપ્યો કે આના બેની વચ્ચે કાંઈ જો પડીશું તો એકાદાનો તો શ્રાપ આપણે સહન કરવો પડશે. એટલે ભગવાન નારાયણે કહ્યું કે ઋષિવરો, હમણાં આ સૃષ્ટિના પાલનમાં હું એટલો બધો મગ્ન બન્યો છું કે હું તમારા બેયનું આ નિરાકરણ લાવી શકું એમ છું નહીં. એક કામ કરો, તમે ભગવાન શિવને મળો, તમારું નિરાકરણ એ કરી દેશે. બંને જણા ભગવાન શિવ પાસે આવ્યા. તો શિવજીને પૂછ્યું. શિવજી કીધું આમાં વચ્ચે નથી પડવું. એને કીધું કે હું હમણાં તપસ્ત્રિયામાં આ સમાધિમાં બહુ બેઠો રહો, એટલે મને હમણાં સમય નથી, એટલે કામ કરો, તમે શેષનાગ પાસે જાઓ. બંને ઋષિ શેષનાગ પાસે આવ્યા છે. શેષનાગને આવીને કીધું કે અમારામાં તમે એ નિર્ણય કરો કે 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ મોટું કે એક ક્ષણના સત્સંગનું ફળ મોટું. શેષનાગે કીધું કે તમારા બેયની વાત સાચી છે, પણ આ વર્ષોથી યુગોથી આ પૃથ્વી મારા માથા ઉપર છે ને, એટલે હવે મારું આ મગજ કઈ વિચાર કરે કેમ છે નહીં. એક કામ કરો, તમે બેમાંથી એક આને થોડીક વાર મારા માથા ઉપરથી લઈ લો ને, તો હું તમને નિર્ણય બતાવી દઉં. વિશ્વામિત્ર ઋષિએ પોતાની 1000 વર્ષથી તપસ્ત્રિયાનું ફળ હતું એ આપીને કીધું કે શેષનાગના માથા ઉપરથી આ પૃથ્વી થોડી વાર માટે દૂર જતી રહે. 1000 વર્ષથી તપસ્ત્રિયાનું ફળ આપ્યું, પૃથ્વી તલભારે હલી નહીં. પછી વશિષ્ઠ બાપજીનો વારો આવ્યો. તો વશિષ્ઠ બાપજીએ કીધું કે હું મારા એક ક્ષણનો સત્સંગ અર્પણ કરું છું, આ પૃથ્વી શેષનાગના માથા ઉપરથી થોડી દૂર વહી જાય અને એક વેત અધર જઈ અને પૃથ્વી ઊભી રહી. પછી શેષનાગે કહ્યું કે બોલો વિશ્વામિત્ર મહારાજ, હવે નિર્ણય હું આપું કે તમે સ્વીકારી લો છો. આ દુનિયામાં સત્સંગનો બહુ મહિમા છે વાલા ભક્તજનો. પરમાત્મા સત્સંગથી પ્રાપ્ત થાય છે. પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો સત્સંગ કરો. ભગવાન ભક્તિથી વશ થાય છે. ન તપોર્ભીર ન વેદશ્ચ ન જ્ઞાનેનાપિ કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. ભગવાન ભક્તિથી વશ થાય છે, એનું પ્રમાણપત્ર કોઈ હોય તો ગોપીઓ છે. અને પછી એ ભક્તિ આવી અને જ્યાં કથા ચાલતી હતી ત્યાં સૌ શ્રોતાઓના મનમાં સ્થાન લીધું. પરમાત્મા પણ હાજર થયા હતા. અને એ પરમાત્માએ નારદને કીધું, હવે સાંભળજો, પરમાત્માએ નારદને કીધું કે નારદ, આ તમારી ભક્તિથી કથાથી બહુ પ્રસન્ન થયો છું, માગો શું જોઈએ તમારે? નારદજીએ માગ્યું, પ્રભુ એક કામ કરો, આજે અમે અહીંયા કથા કરી અને તમે અહીંયા પધાર્યા, એમ આ પૃથ્વીમાં ગમે ત્યાં પણ તમારી ભાગવત કથા હોય ત્યાં 7 દિવસમાં તમારે એક પણ વખત બધા ભક્તોને દર્શન દેવા જવું, આવું અમને વરદાન આપી દો. 7 દિવસમાંથી એક વાર પણ તમે ત્યાં જશો. હવે જુઓ, ભગવાન નારાયણે તથાસ્તુ કહી દઉં કે હું જઈશ, પણ એવું પાક્કું ન કીધું કે હું કયા દિવસે અને કેટલા વાગે જઈશ. મેં ગઈકાલે તમને એટલા માટે કીધું હતું કે ભાગવતના વક્તા વ્યાસપીઠે આવે એની પહેલા શ્રોતાઓએ બેસી જવું, અને ભાગવતના વક્તા વ્યાસપીઠથી જાય પછી શ્રોતાઓએ જવું. કારણ કે આ બેની વચ્ચે ભગવાન આવવાના એ નક્કી છે. જ્યારે ભગવાનનું ધૂન કીર્તન, ભગવાનની કથા થતી હશે ત્યારે જ ઠાકોરજી આવવાના એ નક્કી છે. હવે તમે કદાચ 5 વાગ્યા પછી આવો, અહીંયા મારું સત્સંગ ચાલુ થઈ ગયો હોય અને ભગવાન આવીને વયા જાય, તમને દર્શન ન થાય. અથવા તમે વહેલા આવો અને કથા પૂરી થાય એના પહેલા વયા જાવ, ભગવાન છેલ્લે આરતીમાં આવે તોય દર્શન ન થાય. અને પરમાત્માએ સ્વયં કહ્યું છે, નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું હતું, પ્રભુ તમે ક્યાં રહો છો? તમારું એડ્રેસ તો બતાવો. અને પરમાત્મા બોલ્યા, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતિ
તત્ર તિષ્ઠામિ નારદ. નારદ વૈકુંઠમાં નથી રહેતો, યોગીઓના હૃદયમાં નથી રહેતો, જે હજારો વર્ષથી નાક બંધ કરીને બેઠા છે. તો નારદે પૂછ્યું, તમે ક્યાં રહ્યો છો? તો કહે છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો ભેગા થઈ અને મારી ધૂન કીર્તન ગાય છે એવી જગ્યાએ જઈને હું ઊભો રહું છું. તત્ર તિષ્ઠામિ નારદ. હું ઊભો સત્સંગને સાંભળું છું. તો હવે તમે આ વાક્યમાં ભરોસો રાખજો કે ઠાકોરજી બોલ્યા છે કે મારી કથા વાર્તા અને મારું કીર્તન થાય ત્યાં હું જાઉં છું. તો આ કથા મંડપમાં ગમે ત્યાં ઠાકોરજી બિરાજમાન હશે હશે ને હશે, એમાં સંશય નથી. બસ એને નિરખવાની દ્રષ્ટિ આપણી થઈ જાય, આપણને પ્રભુ દેખાય. હરિવ્યાપક સર્વત્ર સમાના. આપણને બધે ભગવાન દેખાય એવી આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આ સવારે હું અકીલા પ્રેસમાં ગયો કિરીટભાઈને ત્યાં, ત્યારે મને એક પ્રશ્ન કર્યો એમણે કે તમને ક્યારે આવી કથાઓમાં તમને ક્યારે